તો ગુડ મોર્નિંગ, જય માતાજી, મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો હવે હું ફાઇનલી ઉઠી ગયો છું. તો એક નવા બ્લોગની શરૂઆત કરીએ આપણે. ને આજે હું થોડું ઘણું માર્કેટમાં બતાવીશ તમને. તો હજી અમારા વાગ્યા છે 12, 12:30 જેવું થયું છે. અને હું મારે જે મેં જમવાનું બનાવ્યું અને બધું આજે કામકાજ કર્યું. અને આ મારો રૂમ છે, તમે જુઓ બરાબર. અમારા ચશ્મા પીળા છે. ને મેં આજે આમાં ભાત વઘારેલા બનાવ્યા, હું તમને બતાવીશ કેવા બન્યા છે. અને આજે આપણે બહાર જાશું ને બહાર જઈને હું તમને બધું બતાવું. તો ચાલો હવે હું તૈયાર થઈને હું આગળ વ્લોગમાં હું તમને બતાવું બધું. તો ચાલો બાય. તો જુઓ મિત્રો, આવા મેં વઘારેલા ભાત બનાવ્યા છે. થોડાક બ્લેક ઉપર તમને દેખાતા હશે, કારણ કે ડુંગળી ને બધું અહીંયા વસ્તુ આવું મળે છે. ને ભાત એ થોડાક આપણે ઇન્ડિયા જેવા નથી મળતા, એટલા માટે આવા બન્યા છે. અને હજી હું શીખું છું, એટલા માટે આવા હું બનાવું છું. અને આજે મેં બીજી વાર હજી બનાવ્યા છે ભાત. ને બહારનું કેવું છે તમને આજે વેધર બતાવું છું. જો આ અમારા બહારનું છે બધું. પછી અમારી બાલ્કની છે અને અમારા પાછળ ગાર્ડન છે. તો હું તમને હમણાં ફ્રેશ થઈને બહાર જઈને બધું બતાવું. તો ચાલો બાય. ઘરેથી નીકળી ગયો છું અને જો આ ચાર્જિંગ થઈ છે. કાર અહીંયા ચાર્જ થતી હોય છે, એટલે આજુબાજુમાં જ એનો માલિક હશે. અને અત્યારે 4:48 થઈ ગઈ છે. આજે થોડોક હું બહાર લેટ નીકળ્યો, કારણ કે મારે ઘણું બધું કામ હતું ઘરે. ને તમે કહેતા હશો કે જમવાનું હાથે બનાવે છે, પણ અહીંયા ડેઈલી તમે આવો તો તમને લોકોને ખબર પડે. ડેઈલી તો જમવામાં છે ને બહુ લોચો થઈ જાય છે. બહારનું તમે અહીંયા બહારનું પૈસા આપણે દઈએ 21-22 પાઉન્ડ, તોય જમવાનું સરખું મળતું નથી. એટલા માટે જેવું આવડે, આજે ભાત ભલે સારા ન થયા, તમને દેખાવમાં નહીં સારા રહી ગયા હોય, પણ મને તો ભાઈવા, કારણ કે ઘણા સમય પછી છે ને આજે ભાત ખાધા. ને 21-22 પાઉન્ડની થાળી તમે લ્યો, પણ એમાંય ટેસ્ટ હોતો નથી. એટલે જ આજે મેં બનાવ્યા હતા ભાત. બાકી તો આપણે ઇન્ડિયા હોય તો મમ્મીના હાથનું બધું ખાવા મળે. અહીંયા કાંઈ એવું કાંઈ હોતું નથી, એટલે આપણે જેવું એવું મીઠું જ લાગે છે ઘરનું. તો હવે આગળ હું તમને બધું બતાવીશ. તો જોવો આગળ વિડીયો. આ બધી દેખાય ને આપણી સોસાયટી છે. અને હું તમને બીજું બધું બતાવું છું. આ જો છોકરા છૂટા છે અત્યારે સ્કૂલેથી. અને આ આપણી સોસાયટીનું આગળનો એરિયો છે. તો જો આ લોકો તમને દેખાતા હોય તો આ છોકરાઓ છૂટા છે. અને થોડાક અહીંયા ઓલા હોય છે તોફાની છોકરાઓ. તો હું તમને આગળ જો દેખાઈ જાય એ બધા છોકરા છે, એ લોકો અહીંયા જ રહી છે ને એ બહુ ખ્યાલ કરતા હોય છે. એટલે હું તમને આગળ બધું બતાવું. તો તમે જુઓ, આ બધાય તમને એક હરખા જ ઘર જોવા મળે છે. આ સાઈડ પણ જોવો તમે, અને આ સાઈડ બધી તમને આમ એક હરખા જ ઘર જોવા મળે છે. મેં કીધું બધાને ઘર બતાવી દઉં, એક હરખા જ હોય છે, જોઈ લો તમે. અને લોકો આવી ટ્રોલી લઈને જ જતા હોય છે, કારણ કે આગળથી માલ સામાન અને જાજા હાલીને જ બધા જતા હોય છે, કારણ કે એમાં પૈસા નથી જતા. એટલે જો આ સાયકલ હોય છે, સાયકલ તમારે રેન્ટ ઉપર લેવી હોય તો અહીંયા સ્કેન કરી નાખવાનું, એટલે ઓટોમેટિક તમારે લોક ને એવું બધું ખુલી જાય છે. તો આ સાયકલ રેન્ટ ઉપર મળે છે, એટલે તમારે આવો તો રેન્ટ ઉપર લેવી હોય તો સાયકલ પણ મળી જશે. તો આપણે અમરેલીમાં વેધર જોઈએ તો 22 છે અને આપણે 12 છે લંડનમાં. ને આ જો બધાના મકાન છે, બંગલા છે. તો હું નાના નાના શોર્ટ લઈને તમને બતાવીશ. જો બાઇક લઈને જતા હોય છે. તો તમને આજના વિડીયોમાં મજા આવશે. અને હું નાના નાના શોર્ટ જ લઈશ, એટલે બધું જોઈ શકો તમે શોર્ટ વિડીયોમાં. જો આવી સાયકલ હોય છે. આ બધાના બંગલા છે, જુદા જુદા હોય છે. તમને આજે હું બતાવું. NW2 જ કહેવાય છે આ એરિયાનું નામ. આપણે જૂની સોસાયટી કેવું અમારા સંકુલ રોડ ને એવો બધો હોય છે, NW2 કહેવામાં આવે છે. અને આ જુદા જુદા નામ હોય છે.
આગળ તો હું તમને વિડીયોમાં જેટલું બનશે એટલું આજે રેસિડેન્સી એરિયો જ બતાવીશ અને ઘર નવા તમને બતાવું બધાના આજે લંડનમાં. જોઈ લ્યો આ સાઈડ પણ નવા બધા ઘર છે, બહુ જોરદાર ઘર હોય છે આ સાઈડ. હું તમને બતાવવાની ટ્રાય કરીશ. હા બંગલો કેવો છે મસ્ત. આ સાઈડ બધા પૈસાવાળા રહી છે લંડનમાં. આ ઝાડ કેવું છે, શેનું ઝાડ છે એ તમે મને લોકો બતાવજો. જો આવા પિંજરામાં સાયકલ ને એવું બધું રાખેલું હોય છે, કારણ કે જો આવી સાયકલ ને એવું. તો જો અહીંયા આવા પૂરિયા ને એ લોકો હોય છે. આ બેબી કેવું મસ્ત લાગે. તમને આવું બધું માણસો ને એવું બધું આજે હું બતાવીશ. જો આ રોડ હોય છે ને, આમે જવું હોય તો અહીંયાથી હાલીને ઓલી સાઈડ જવાનું. આ કાર જોવો તમે, કાર જોયો તમે. બસ સ્ટેન્ડમાં આવી રીતના જો બસ ક્યારે આવવાની તેનો ટાઈમ ને આ સાઈડ તમને દેખાય ને બસનો નંબર હોય છે, એટલે અહીંયા બધા ઊભા રહેવાવાળા અહીંયા જ જોઈ લઈએ ટાઈમ ટેબલ. પપ્પા અને આ છોકરો કેવો આયલા જઈ છે જોવો તમે. અહીંયા સિગ્નલ બંધ હોય છે એટલે અવડી મોટી લાઈન હોય છે. આ બસ હોય છે એટલે સામે સિગ્નલ ખુલશે એટલે આ બધું ટ્રાફિક હળવું થશે. એટલે હું તમને આગળ માર્કેટ આવી ગયું છે તો માર્કેટની વિઝિટ થોડી ઘણી કરાવું ને પછી મારે ઘરે જવાનું તો ઘરે વયો જવું. બરાબર. અમે જે એરિયામાં રહીએ છીએ ત્યાં લંડન જેવું લાગે છે, બાકી એ બધા એરિયામાં ઇન્ડિયા ને એ લોકો હોય છે. હું તમને અહીંના માણસો બતાવું, પૂરિયા ને એવા બધા હોય છે. આવા તમને જે કપડાં પહેર્યા હતા ને એ કડિયાવાળા હોય છે. આજનું આ સાઈડનું બધું માર્કેટ તમને થોડું ઘણું બતાવું અને પછી હું ઘરે જાઉં. અહીંયા બધા એના કામમાં ઉતાવળમાં જ હોય છે, કારણ કે બધાને પોતપોતાનું કાંઈ નવરું માણસ કોઈ હોતું છે નહીં. કારણ કે એમાં એવું છે કે બધા પોતપોતાના કામમાં બધા બિઝી જ હોય છે. તો પૂરિયા ને એ લોકો અહીંયા તમને જોવા મળે છે. આ કસીનો છે, ગેમ ને બધી વસ્તુ મળી જાય છે અહીંયા તમારે રમવી હોય તો. જો અહીંના બધા માણસો આવા બધા હોય છે બસમાં જવાવાળા, એટલે આ બસનો વેઇટ કરીને આ લોકો તમને દેખાઈને બધા ઊભા હોય છે. આ બધા અહીંયા બધા ફીસ ને એવું બધી વસ્તુ મળી રહી છે. અહીંયા બધા 100 પીસના કેવા હોય છે, છોકરા છૂટે છે ને એટલે અહીંયા થોડી વાર રમે છે. ને અહીંયા જુઓ નામ કેવું છે, અહીંયા સ્કેન કરો એટલે ઇન્સ્ટાગ્રામ આઈડી ને ટિકટોક આઈડી. હજી અહીંયા ટિકટોક ચાલુ જ છે એટલા માટે તમને આ બધું જોવા મળી જાય છે. છોકરા જોવા છોકરા હોય છે ધોળા અને અહીંયા જો કાર ને એવું બધું નીકળ્યા રાખે. હું ડેઈલી અહીંયા રાતે બેઠો હોય છું એટલે અહીંયા માણસો જોવાની મજા આવે છે અને થોડીક વાર માઇન્ડ ફ્રેશ થઈ છે. એટલા માટે હું અહીંયા બધી બેસું. જો અહીંયા બિયર પીવે છે આ ભાઈ. તો આજે મને પેપ્સી પીવાનું મન થયું હતું એટલે 85 પેન્સની આવી છે. એટલે 85 પૈસા આપણે ઇન્ડિયાના ગણીએ એટલે 85 પૈસા તો ન થાય. એટલે તમે ગણી લેજો ને, 106 રૂપિયા પાઉન્ડનો ભાવ છે. એટલે અમારે 85 પૈસાની આવી છે પેન્સની. તો હવે આપણે વિડીયો અહીંયાથી પૂરો કરશું. તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડને આગળ મોકલવાનું ભૂલશો નહીં, એટલે ડેઈલી તમને નવા વ્લોગ જોવા મળે. તો હવે આપણે અહીંથી બ્લોગ પૂરો કરશું. તો ચાલો બાય, પછીના બ્લોગમાં મળીએ પાછા.